તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? આજનો આપણો લેક્ચર છે અનગાઇડેડ મીડિયા અથવા તો અનગાઇડેડ ટ્રાન્સમિશન મીડિયા. લાસ્ટ વિડીયોમાં આપણે ચર્ચા કરેલી હતી ગાઇડેડ મીડિયા એટલે ટ્રાન્સમિશન મીડિયાનો એક ટાઈપ ગાઇડેડ મીડિયા, જેમાં કેબલની ચર્ચા કરેલી હતી. ફાઇબર ઓપ્ટિક કેબલ, કોએક્સિયલ કેબલ, આજ કેબલની ચર્ચા કરેલી હતી. આજે આપણે ચર્ચા કરવાની છે અનગાઇડેડ મીડિયા એટલે તો કે અનગાઇડેડ મીડિયા અથવા તો unguided transmission media is one which does not use physical medium. કે ભાઈ unguided media એટલે શું? તો કે physical medium નો ક્યાં યુઝ કરતું નથી, એટલે કેબલ કનેક્શન કાંઈ આવે નહીં. ડેટા જે કાંઈ પણ ટ્રાન્સમિટ થશે એ વિધાઉટ એની ફિઝિકલ મીડિયમ ડેટા તમારો ટ્રાન્સમિટ થશે એક સિસ્ટમ માંથી બીજી સિસ્ટમમાં, જેને કહેવાશે અનગાઇડેડ ટ્રાન્સમિશન મીડિયા. Unlike guided transmission media, unguided transmission media utilize air as a transmission medium. જો અહીંયા શું કીધું? ફિઝિકલ કનેક્શન નો યુઝ નથી થતો, કેબલ કનેક્શન નો ક્યાં યુઝ નથી થતો. તો યુઝ કેનો થાય છે? તો કે ટ્રાન્સમિશન મીડિયા યુટિલાઇઝ એર એઝ અ ટ્રાન્સમિશન મીડિયમ. એર સર્ક્યુલેશન જે છે એનો યુઝ કરે છે ઇન્સ્ટેડ ઓફ વાયર ઓર કેબલ. સો ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ વાયરલેસ ટ્રાન્સમિશન મીડિયમ. એક પણ જાતના કેબલનો યુઝ નથી થતો, એટલા માટે જેને કહેવાય વાયરલેસ ટ્રાન્સમિશન મીડિયમ. The unguided media use an antenna for transmitting and receiving the electromagnetic waves. હવે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જે છે જે સિગ્નલ્સ તમારા છે એ સિગ્નલ સેન્ડ કરવા માટે અને સિગ્નલ રિસીવ કરવા માટે અનગાઇડેડ મીડિયા જે છે એ કેનો યુઝ કરે છે મિત્રો? તો કે યુઝ કરે છે એક એન્ટેનાનો. એક એન્ટેનાનો યુઝ કરે છે. એન્ટેના ટ્રાન્સમિટિંગ ડેટા ટ્રાન્સફર કરવા માટે, ડેટા રિસીવ કરવા માટે એ પર્ટિક્યુલર એન્ટેનાની જરૂર પડશે વાયરલેસલી ડેટા ટ્રાન્સમિટ કરવાનો. એ કેબલ ક્યાંય નથી ભાઈ, કેબલ ક્યાંય નથી. હવે ઇલેક્ટ્રોમેગ્નેટિક જે વેવ છે એના માટેની રેન્જ જે આપેલી છે એ છે 3 કિલોહર્ટ્ઝ. હવે અહીંયા ઇલેક્ટ્રોમેગ્નેટિક જે વેવ છે, ડેટા ટ્રાન્સમિશન જે છે એ હર્ટ્ઝ થી મપાય. તો 3 કિલોહર્ટ્ઝ ટુ 900 ટેરાહર્ટ્ઝ સુધીની ઇલેક્ટ્રોમેગ્નેટિક રેન્જ છે. હવે એમાંથી 3 કિલોહર્ટ્ઝ ટુ 300 ગીગાહર્ટ્ઝ સુધીની જે રેન્જ છે એ રેડિયો વેવ અને માઇક્રોવેવ માટે છે. 300 ટુ 400 છે એ ઇન્ફ્રારેડ માટે છે, અને અબવ 400 જે છે એ લાઇટ વેવ માટેની રેન્જ છે. કે ભાઈ તમારે રેડિયો વેવ ટ્રાન્સમિશન કરવું હોય ને કે માઇક્રોવેવ ટ્રાન્સમિશન કરવું હોય તો એના માટે 3 કિલોહર્ટ્ઝ ટુ 300 ગીગાહર્ટ્ઝ સુધીનો રેન્જ તમને મળેલી છે. ઇન્ફ્રારેડ તમે યુઝ કરો છો તો 300 ટુ 400 ગીગાહર્ટ્ઝ એન્ડ ટેરાહર્ટ્ઝ ની તમને રેન્જ મળેલી છે, અને એની ઉપરનો જે કાંઈ પણ તમારો ડેટા છે એના માટે તમને મળેલું છે લાઇટ વેવ ટ્રાન્સમિશન 900 ટેરાહર્ટ્ઝ સુધીનું. હવે અનગાઇડેડ મીડિયા છે મિત્રો. અનગાઇડેડ મીડિયા એટલે કે કેબલનો યુઝ નથી થતો, તો કઈ રીતે ડેટા ટ્રાન્સફર થશે, આખો સિગ્નલ કઈ રીતે ફેચ કરશે, સિગ્નલ કઈ રીતે ટ્રાન્સમિટ કરશે, એના માટેની એક મેથડ છે જેને કહેવાય પ્રોપોગેશન મોડલ. શું કહેવાય મિત્રો? પ્રોપોગેશન મોડલ. ત્રણ ટાઈપના પ્રોપોગેશન મોડલ છે. પ્રોપોગેશન મોડલ એટલે શું? તો કે તમારો જે એન્ટેના રાખેલા છે ને એક સેન્ડિંગ માટે અને એક રિસીવિંગ માટે, ડેટા ટ્રાન્સફર કરવા માટે અને ડેટા રિસીવ કરવા માટે જે એન્ટેના રાખેલા છે એ કઈ રીતે અરેન્જ કરેલા છે એને કહેવાય પ્રોપોગેશન મોડલ. એન્ટેના એકબીજાની લાઈનમાં છે, લાઈનમાં નથી, અપ ડાઉન છે, કઈ રીતે રાખેલા છે એને કહેવાય એનું પ્રોપોગેશન મોડલ. સાવ સિમ્પલ. ત્રણ ટાઈપના પ્રોપોગેશન મોડલ છે: ગ્રાઉન્ડ પ્રોપોગેશન, સ્કાય પ્રોપોગેશન એન્ડ લાઇટ ઓફ સાઇટ પ્રોપોગેશન. હવે ત્રણેય પ્રોપોગેશનમાં જુઓ શું છે, તો કે ઇમેજ જોશો તોય ખબર પડી જશે. ગ્રાઉન્ડ પ્રોપોગેશન ક્યાં વર્ક કરે? બિલો 2 મેગાહર્ટ્ઝમાં. બરોબર. સ્કાય પ્રોપોગેશન કેમ વર્ક કરે? તો 2 ટુ 30 મેગાહર્ટ્ઝમાં. એન્ડ અબવ 30 મેગાહર્ટ્ઝ ની રેન્જ હોય ત્યારે લાઇન ઓફ સાઇટ પ્રોપોગેશન મોડલ યુઝ થાય. કઈ રીતે છે વન બાય વન સમજીએ. તો કે ground propagation, in these radio waves travel through the lowest portion of atmosphere.
ગ્રાઉન્ડ નામ જ છે ગ્રાઉન્ડ પ્રોપોગેશન એટલે શું તો કે જે વેવ્સ છે એ ટ્રાન્સમિટ ક્યાંથી થશે ક્લોઝ ટુ ધ અર્થ કે લોએસ્ટ પોર્શન જે છે એટમોસ્ફિયર નો એમાંથી તમારો ડેટા ટ્રાન્સફર થાય વેવ્સ ટ્રાન્સફર થાય તો એને કહેવાશે ગ્રાઉન્ડ પ્રોપોગેશન. એના પછી છે સ્કાય પ્રોપોગેશન મિત્રો. તો કે સ્કાય પ્રોપોગેશન એટલે શું તો કે હાયર ફ્રીક્વન્સી રેડિયો વેવ્સ radiate upwards into ionosphere. Ionosphere એટલે શું where earth atmosphere meets the space. અર્થનું જે એટમોસ્ફિયર છે એ સ્પેસ ને બે વચ્ચેનું જે લેયર આવે ને એકને કહેવાય આઇનોસ્ફિયર. ત્યાં સુધીનો સ્કાય પ્રોપોગેશન મોડલ આવે. અને લાઇન ઓફ સાઇટ પ્રોપોગેશન મોડેલ એટલે શું તો કે તમારા જે સેન્ડિંગ અને રિસીવિંગ એન્ટેના છે એ બંને એકબીજાની લાઇનમાં હોવા જોઈએ, એકબીજાને ફેસ કરતા હોવા જોઈએ, એને કહેવાય લાઇન ઓફ સાઇટ પ્રોપોગેશન મોડલ. આ ત્રણ ટાઈપના પ્રોપોગેશન મોડલ આવે. વાયરલેસ ટ્રાન્સમિશન મીડિયમની વાત આવે ત્યારે આ ત્રણ ટાઈપના પ્રોપોગેશન મોડલ યુઝ થાય. હવે વાયરલેસ ટ્રાન્સમિશન મીડિયા પ્રોપોગેશન મોડલ ખબર પડી ગઈ ભાઈ ત્રણ માંથી એક નો યુઝ થાય. આ ત્રણ માંથી એક એટલે અગેન તમારું એન્ટેના જે છે ડેટા ટ્રાન્સમિટ કરવા માટેનું અને ડેટા રિસીવ કરવા માટેનું એ કઈ રીતે રાખેલું છે એને કહેવાય પ્રોપોગેશન મોડલ. હવે વાયરલેસ ટ્રાન્સમિશન ની વાત થાય છે તો ત્રણ રીતે વાયરલેસ ટ્રાન્સમિશન થાય. રેડિયો વેવ, માઇક્રોવેવ અને ઇન્ફ્રારેડ. તમારો ડેટા રેડિયો વેવ્સ થ્રુ ટ્રાન્સફર થાય, માઇક્રોવેવ્સ થ્રુ ટ્રાન્સફર થાય અને ઇન્ફ્રારેડ થ્રુ ટ્રાન્સફર થાય. રેડિયો વેવ શું કહે છે મિત્રો તો કે રેડિયો વેવ્સ આર વેરી લો ફ્રીક્વન્સી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ ધેટ રેન્જ ફ્રોમ 3 કિલોહર્ટ્ઝ ટુ 1 ગીગાહર્ટ્ઝ. સાવ લો ફ્રીક્વન્સીની રેન્જ આપે છે 3 કિલોહર્ટ્ઝ થી 1 ગીગાહર્ટ્ઝ સુધીની. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જ છે, ત્રણેયમાં સેમ વસ્તુ ટ્રાન્સફર થવાની છે પણ ત્રણેયમાં રેન્જ અલગ અલગ હશે મિત્રો. તો રેડિયો વેવની રેન્જ શું છે 3 કિલોહર્ટ્ઝ ટુ 1 ગીગાહર્ટ્ઝ ની રેન્જ છે. રેડિયો વેવ્સ આર ઓમની ડાયરેક્શનલ. એનો મતલબ શું પાછું આ લોચા ના અઘરા અઘરા વર્ડ આવે એટલે omnidirectional એટલે શું the signals are propagated in all the direction. omnidirectional એટલે શું જો આમાં એવું હોય યુનિડાયરેક્શનલ એટલે શું તો કે એક જ ડાયરેક્શનમાં સિગ્નલ જાય. બાયડાયરેક્શનલ એટલે શું તો કે બે ડાયરેક્શનલમાં સિગ્નલ જાય. અહીંથી હું સેન્ડ કરું ડેટા તમારી સાઈડ ને તમે તમારી સાઈડ થી મારી સાઈડ ડેટા સેન્ડ કરો તો બે સાઈડ થી ડેટા સેન્ડ થાય રિસીવ થાય. ઓમની ડાયરેક્શનલ નો મતલબ શું ચારેય બાજુ ડેટા સેન્ડ થાય. ચારે ચાર બાજુ મતલબ ચાર દિશા છે આપણે એમ સમજીએ ચારેય દિશામાં સિગ્નલ સેન્ડ થાય એને કહેવાય ઓમની ડાયરેક્શનલ ભાઈ. તો રેડિયો વેવ છે એ કેવા હોય તો કે ઓમની ડાયરેક્શનલ હોય. In the case of radio waves, the sending and receiving antenna are not aligned. શું લખેલું છે sending and receiving antenna are not aligned. એનો મતલબ એવું જરૂરી નથી કે સેન્ડિંગ અને રિસીવિંગ નો જે કઈ પણ એન્ટેના છે એ એકબીજાની લાઈનમાં જ હોય. બેસ્ટ એક્ઝામ્પલ શું છે રેડિયો વેવ નું તો કે એફએમ રેડિયો. એફએમ રેડિયો જેટલા સ્ટેશન છે એ બધા રેડિયો વેવ્સ ઉપર વર્ક કરતા હોય છે. રેડિયો વેવ્સ કવર લાર્જ રેન્જ. રેન્જ વધારે છે. they can penetrate the wall. દિવાલની આરપારે સિગ્નલ તમે ફેચ કરાવી શકો. આ બધું રેડિયો વેવ્સ છે. હાયર ટ્રાન્સમિશન રેટ છે. રેન્જ કેવી છે 3 થી 1 ગીગાહર્ટ્ઝ 3 કિલોહર્ટ્ઝ ટુ 1 ગીગાહર્ટ્ઝ ની રેન્જ છે. પણ ટ્રાન્સમિશન કેવું છે તો કે પ્રોવાઈડ હાયર ટ્રાન્સમિશન રેટ પ્રોવાઈડ કરે છે. દિવાલની આરપારે સિગ્નલ પાસ થઈ શકે છે વિધાઉટ એની ઇન્ટરફિયરન્સ. આ હતું તમારું રેડિયો વેવ ટ્રાન્સમિશન. ઓમની ડાયરેક્શનલ હોય બધી સાઈડ ડાયરેક્શનમાં ફેચ થઈ શકે. સેકન્ડ ટ્રાન્સમિશન મીડિયમ છે વાયરલેસ નું એ છે માઇક્રોવેવ ટ્રાન્સમિશન મીડિયમ. હવે માઇક્રોવેવ શું કે છે ભાઈ તો કે માઇક્રોવેવ ઇઝ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. રેડિયો વેવ ઇલેક્ટ્રોમેગ્નેટિક હતા, માઇક્રોવેવ ઇલેક્ટ્રોમેગ્નેટિક છે. ડિફરન્સ ક્યાં પડે છે તો ડિફરન્સમાં જોવો રેન્જ જોવો. ઓની 3 કિલો હર્ટ્ઝ ની રેન્જ હતી ને 1 ગીગા હર્ટ્ઝે પૂરી થતી હતી. આ રેન્જ જે છે માઇક્રોવેવ ની 1 ગીગાહર્ટ્ઝ થી ચાલુ થાય છે તો કે 1 ગીગાહર્ટ્ઝ ટુ 300 ગીગાહર્ટ્ઝ ની રેન્જ હોય છે માઇક્રોવેવ ટ્રાન્સમિશન મીડિયામાં.
આ પહેલો ડિફરન્સ બંને વચ્ચેનો રેન્જનો. સેકન્ડ ડિફરન્સ શું છે તો કે ઓમની ડાયરેક્શનલ છે એમાં તમને સોરી રેડિયો વેવ ટ્રાન્સમિશન છે એમાં તમને એમ કીધું કે ઓમની ડાયરેક્શનલ છે મતલબ ચારેય દિશામાં ફેલાયેલું છે. માઇક્રોવેવ ટ્રાન્સમિશન શું કહે છે તો કે માઇક્રોવેવ્સ આર યુનિડાયરેક્શનલ in the nature due to which it propagated the line of sight. કેવું છે યુનિડાયરેક્શનલ છે સિંગલ ડાયરેક્શનમાં વર્ક કરે. લાઇન ઓફ સાઇટ નો મતલબ શું તો કે સોર્સ એન્ટેના એન્ડ રિસીવિંગ એન્ટેના બોથ આર અલાઇન એકબીજાને પોઈન્ટ કરતું હોય મતલબ સોર્સ એન્ટેનામાંથી જે સિગ્નલ સેન્ડ કરવાનો જે ડેટા હોય ચિપ એ જ વસ્તુ રિસીવિંગ એન્ટેનામાં એની સામે જ હોવી જોઈએ. તો બે એકબીજાની સામે હશે તો અને તો જ ડેટા તમારો પ્રોપર સેન્ડ અને રિસીવ થશે. એને કહેવાય માઇક્રોવેવ ટ્રાન્સમિશન અથવા તો પોઈન્ટ ટુ પોઈન્ટ ટ્રાન્સમિશન. શું કામ? કારણ કે સેન્ડિંગ અને રિસીવિંગ એન્ટેના બંને એકબીજાને પોઈન્ટ કરતા હોઈએ છે. બે ટાઈપના માઇક્રોવેવ ટ્રાન્સમિશન આપણી પાસે અવેલેબલ છે. ટેરેસ્ટ્રીયલ માઇક્રોવેવ ટ્રાન્સમિશન એન્ડ સેટેલાઇટ માઇક્રોવેવ ટ્રાન્સમિશન. ટેરેસ્ટ્રીયલ માઇક્રોવેવ ટ્રાન્સમિશન છે એ શું કહે છે? In terrestrial microwave transmission, the transmitting and receiving antenna both are fixed on the ground. ટ્રાન્સમિશન એન્ટેના અને રિસીવિંગ એન્ટેના જે કાંઈ પણ છે એ બંને એન્ટેના ગ્રાઉન્ડ ઉપર હોય અને એકબીજાની સામે હોય. મોસ્ટલી યુઝ ઇન ટેલિકોમ્યુનિકેશન. આપણે જે મોબાઈલના સિગ્નલ ને જે છે ને એ ટેરેસ્ટ્રીયલ માઇક્રોવેવ ટ્રાન્સમિશનમાં આવે. એક રેન્જ આવે પર્ટિક્યુલર કે રેન્જ પૂરી થાય એટલે પાછું નવું બીજું ટાવર આવે એ પાછું ઈ ટાવરની રેન્જ પૂરી થાય એટલે ત્રીજું ટાવર આવે તો એ ટેરેસ્ટ્રીયલ માઇક્રોવેવ ટ્રાન્સમિશનમાં આવે મિત્રો. સેટેલાઇટ માઇક્રોવેવ ટ્રાન્સમિશન જે છે એ શું કહે છે તમને તો કે સેટેલાઇટ માઇક્રોવેવ ટ્રાન્સમિશન એમ કહે છે કે the electromagnetic waves is transmitted by source transmitting antenna એટલે કહેવાય અર્થ સ્ટેશન. હવે શું થશે અર્થ સ્ટેશન માંથી ડેટા ટ્રાન્સમિટ થયો નામમાં જ સેટેલાઇટ લખેલું છે એટલે ડેટા ક્યાં જશે પહેલા તો કે સેટેલાઇટમાં જશે. સેટેલાઇટ માંથી પાછો રિસીવિંગ સાઈડ આવશે. રિસીવિંગ સાઈડ રાખેલી અર્થ સ્ટેશનમાં જશે પણ ડેટા જે ટ્રાન્સમિટ થશે એ કેમાં થશે પેલા સોર્સ એન્ટેનામાંથી સેટેલાઇટમાં જશે ને સેટેલાઇટમાંથી પાછું ક્યાં આવશે તો કે રિસીવિંગ એન્ટેનામાં આવશે. આ રીતે ડેટા તમારો ટ્રાન્સફર થાય in satellite microwave transmission જેમ કે જીપીએસ સિસ્ટમ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. તો જીપીએસ સિસ્ટમ છે એ સેટેલાઇટ માઇક્રોવેવ ટ્રાન્સમિશન નો યુઝ કરે છે મિત્રો. અને વાયરલેસ ટ્રાન્સમિશન મીડિયમનું થર્ડ જે ટ્રાન્સમિશન મીડિયમ છે એને કહેવાશે ઇન્ફ્રારેડ ટ્રાન્સમિશન મીડિયમ. શું છે તો કે ઇઝ અ વાયરલેસ ટેકનોલોજી યુઝડ ફોર કોમ્યુનિકેશન ઓવર શોર્ટ રેન્જ. ટૂંકી રેન્જમાં કોમ્યુનિકેશન કરાવવું હોય એના માટે ઇન્ફ્રારેડ છે. ફ્રીક્વન્સી શું છે તો કે રેન્જ છે 300 ગીગાહર્ટ્ઝ ટુ 400 ગીગાહર્ટ્ઝ. હવે મિત્રો સાવ સિમ્પલ લેંગ્વેજમાં જેમ ગીગાહર્ટ્ઝ વધશે જેમ ફ્રીક્વન્સી રેન્જ વધશે એમ ડિસ્ટન્સ ઓછું કવર થશે એવું અહીંયા કહે છે ભાઈ. માઇક્રોવેવ ટ્રાન્સમિશન રેડિયો વેવ ટ્રાન્સમિશનમાં ઇન્ફ્રારેડ કરતા ઓછી ફ્રીક્વન્સી રેન્જ છે એટલે એનું ટ્રાન્સમિશન રેટ વધારે છે. ઇન્ફ્રારેડ છે એમ કે છે કેના માટે છે તો કે શોર્ટ રેન્જ માટે છે કારણ કે ફ્રીક્વન્સી રેન્જ કેવી છે 300 ગીગાહર્ટ્ઝ ટુ 400 ગીગાહર્ટ્ઝ ની ફ્રીક્વન્સી રેન્જ છે. શોર્ટ રેન્જ માટે છે એટલે સિમ્પલ વસ્તુ લાઇન ઓફ સાઇટ પ્રોપોગેશન મોડેલનો યુઝ કરે. શોર્ટ ડિસ્ટન્સ માટે જ યુઝ થશે અને લાઇન ઓફ સાઇટ નો યુઝ કરશે. લાઇન ઓફ સાઇટ નો યુઝ કરશે એનો મતલબ સેન્ડિંગ અને રિસીવિંગ જે કાંઈ પણ એન્ટેના છે એ બંને એકબીજાની લાઇનમાં જ હોવા જોઈએ. જેમ કે ટીવી રિમોટ બે સેલફોન ની વચ્ચે તમારે ડેટા ટ્રાન્સફર કરતો હોય એમાં પણ ઇન્ફ્રારેડ નો યુઝ થાય છે મિત્રો. તો આ ત્રણ હતા તમારા ઇન્ફ્રારેડ રેડિયો વેવ અને માઇક્રોવેવ જે વાયરલેસ ટ્રાન્સમિશન માટે યુઝ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે મળશું ત્યાં સુધી રજા આપજો. રાધે રાધે.